ચમત્કારિક વાસ્તુ ઉપાય. મોર પીંછા. ભગવાન કૃષ્ણના પ્રિય મોર પીંછાને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે. તે માત્ર ઘરની સજાવટમાં જ વધારો કરતું નથી, પરંતુ સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે નવું વર્ષ ખુશીઓથી ભરેલું હોય તો ઘરમાં મોરનું પીંછા રાખો. તુલસીનો છોડ. સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં લીલો તુલસીનો છોડ હોય છે ત્યાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે. નવા વર્ષને શુભ અને મંગલમય બનાવવા માટે તમે ઘરમાં તુલસીનો છોડ લગાવી શકો છો. ચાંદીનો હાથી. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં ચાંદીનો નક્કર હાથી રાખવો ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી રાહુ અને કેતુની અશુભ અસર દૂર થાય છે અને નોકરી કે વેપારમાં પ્રગતિ થાય છે. તે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ જાળવવામાં મદદ કરે છે. ધાતુનો કાચબો. નવા વર્ષ નિમિત્તે તમારા ઘરમાં ધાતુનો કાચબો ચોક્કસ લાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માટી કે લાકડાનો કાચબો રાખવાથી લાભ થતો નથી. ઘરમાં ચાંદી, પિત્તળ અથવા કાંસાનો કાચબો રાખવો શુભ માનવામાં આવે છે. તેને ઉત્તર દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. લાફિંગ બુદ્ધા. નવા વર્ષના શુભ અવસર પર ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવાનું પણ શુભ માનવામાં આવે છે. તેને હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં રાખો. આવું કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. સ્વસ્તિકનું ચિત્ર. ઘરમાં સ્વસ્તિકની તસવીર રાખવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેને માતા લક્ષ્મી અને ગણપતિનું પ્રતીક માનવામાં આવે છે. સ્વસ્તિકનો અર્થ શુભ છે અને તેને ઘરમાં રાખવાથી પરિવાર, પૈસા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ગોમતી ચક્ર. ગોમતી ચક્ર સામાન્ય પથ્થર જેવું લાગે છે, પરંતુ તે ચમત્કારિક છે. તે ગોમતી નદીમાં જોવા મળે છે, તેથી તેને તેમ કહેવામાં આવે છે. ગોમતી ચક્રને ઘરમાં રાખવાથી શત્રુના અવરોધો દૂર થાય છે. 11. ગોમતી ચક્રને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખવાથી બરકત મળે છે. મીની નાળિયેર. તિજોરીમાં નાનું નાળિયેર રાખીને દિવાળીના બીજા દિવસે તેને નદી કે તળાવમાં પધરાવવાથી દેવી લક્ષ્મીનો વાસ લાંબા સમય સુધી રહે છે. આ પછી બીજું નાળિયેર તિજોરીમાં રાખી શકાય છે. નાનું નાળિયેર ધન અને સમૃદ્ધિ જાળવવામાં મદદરૂપ છે. પોપટનું ચિત્ર અથવા મૂર્તિ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં પોપટનું ચિત્ર લગાવવાથી બાળકોનો અભ્યાસમાં રસ વધે છે અને તેની યાદશક્તિ પણ તેજ બને છે. પોપટ પ્રેમ, વફાદારી, લાંબુ આયુષ્ય અને સારા નસીબનું પ્રતીક છે. જો તમે ઘરમાં માંદગી, નિરાશા અથવા ગરીબી અનુભવી રહ્યા છો, તો પોપટની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. તેનાથી સકારાત્મક બદલાવ આવશે. તમારા કપડામાંથી બધા ફાટેલા જૂના કપડાં કાઢવાની ખાસ કાળજી લો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂના ફાટેલા કપડાં કે ચાદર રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. આ ગરીબીને કારણે તમને નુકસાન થઈ શકે છે. ઘરમાંથી તૂટેલા કાચને દૂર કરો. જો તમારા ઘરમાં કોઈ કાચ કે અરીસો તૂટે કે તિરાડ પડે તો તેને તરત જ બહાર ફેંકી દો. વાસ્તુ અનુસાર ઘરમાં તૂટેલા કાચ ન રાખવા જોઈએ.
તેનાથી ઘરમાં ગરીબી આવે છે. જો ઘરમાં ભંગાર કે તૂટેલી વસ્તુઓ રાખવામાં આવી હોય તો તેને બહાર ફેંકી દો. ખરાબ, નકામી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. એટલા માટે નવું વર્ષ શરૂ થાય તે પહેલા આ કામ કરો. વ્યક્તિના ધર્મ અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર શુભ ચિહ્ન લગાવવું સારું માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ સ્વસ્તિક ચિહ્ન લગાવી શકો છો. તે શુભ અસર આપે છે. ઘરની ઉત્તર અને પૂર્વ દિશાની બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. આ સિવાય શનિવારે સ્ટીલના વાસણમાં પાણી લઈને તેમાં કાચું દૂધ મિક્સ કરીને પીપળના ઝાડને અર્પણ કરો. આમ કરવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે. જો બેડરૂમમાં પૂજા મંદિર હોય તો તેને કાઢીને પૂર્વ દિશાના રૂમમાં મૂકો. સાથે જ ઘરમાંથી બધા સૂકા ફૂલ કાઢી નાખો. તમારા ઘરનું મંદિર બધાને ન બતાવો. ઘરની દક્ષિણ પશ્ચિમ દિશાની બારીઓ પર પીળા પડદા લગાવો. તેની સાથે ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીરો લગાવો. કઈ દિશામાં લગાવવો જોઈએ? તુલસીનો છોડ. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તુલસીનો છોડ જો તમે ઘરના ઉત્તર ભાગમાં વાવો છો તો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બનેલી રહે છે અને જીવન ખુશીઓથી ભરેલું રહે છે. અરીસાઓ એકબીજાની સામે. રૂમની દિવાલો પર અરીસાઓ એકબીજાની સામે ન લગાવવા જોઈએ. આના કારણે ઘરમાં કલહ થવાની સંભાવના રહે છે અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. અંધારામાં તિજોરી ન રાખવી. ઘરની તિજોરી અથવા જ્યાં તમે પૈસા રાખો છો તે જગ્યા હંમેશા સ્વચ્છ અને પ્રકાશવાળી હોવી જોઈએ. અંધારાવાળા સ્થાન પર તિજોરી રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે. ભગવાન ગણેશની મૂર્તિ. વાસ્તુ અનુસાર ઘરના પ્રવેશદ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ મૂકવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને અવરોધો દૂર થાય છે. ભગવાન ગણેશ જ્ઞાનના દેવતા, પ્રથમ પૂજાપાત્ર દેવતા છે. તેઓ સારા નસીબ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હાઉસ વોર્મિંગ જેવા શુભ પ્રસંગે ભગવાન ગણેશની મૂર્તિ કોઈને ભેટમાં આપવી શુભ હોય છે. વાસ્તુ અનુસાર ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે મુખ્ય દ્વારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. મુખ્ય દરવાજો ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવો જોઈએ. ભગવાન કુબેરને ઉત્તર દિશાના સ્વામી માનવામાં આવે છે. તે જ સમયે પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય છે. એવું માનવામાં આવે છે કે જો મુખ્ય દ્વાર ઉત્તર કે પૂર્વ દિશામાં હોય તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે અને ઘરની સકારાત્મકતા જળવાઈ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં શુક્રને દક્ષિણ પૂર્વ દિશાનો શાસક ગ્રહ માનવામાં આવે છે. શુક્રને ધન, સુખ, સમૃદ્ધિ અને સૌંદર્ય આપનાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનનો પ્રવાહ વધારવા માટે આ દિશામાં લીલા છોડ લગાવવા જોઈએ. સોનેરી દીવો અથવા મીણબત્તી પ્રગટાવવી જોઈએ. આ સુખ અને સૌભાગ્ય વધારવામાં મદદ કરે છે. વાસ્તુમાં ઘરની ઉત્તર પૂર્વ દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિશામાં ફુવારો અથવા નાની માછલીનું એક્વેરિયમ રાખી શકાય. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આવકના નવા સ્ત્રોત બને છે. મન પ્રસન્ન રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. વાસ્તુ અનુસાર દક્ષિણ તરફ મુખ કરીને સૂવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય સુધરે છે. નાણાંનો પ્રવાહ વધે. માનસિક અને શારીરિક સંતુલન જળવાય છે. નાણાકીય નિર્ણયો લેવામાં મદદ કરે છે. જીવનમાં સ્થિરતા આવે છે. કારકિર્દી અને નાણાકીય બાબતોમાં ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપે છે. વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ગંદકી ન ફેલાવવી જોઈએ. તેથી
આ દિશામાં વધુ પડતો કચરો ફેલાવવા દેવો નહીં. ઉત્તર પૂર્વ ખૂણાની સફાઈનું વિશેષ ધ્યાન રાખો. એવું માનવામાં આવે છે કે ઉત્તર પૂર્વ દિશામાં ગંદકી ફેલાવવાથી આર્થિક લાભના માર્ગમાં અવરોધો સર્જાય છે.